નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઈ લર્નિંગ પ્રોગ્રામના માધ્યમ થકી એસન વિદ્યાલય પરિવાર વતીથી હું ધોરણ 10 નું અંગ્રેજી ગ્રામર ભણાવવા માટે આપ સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં પણ એક કહેવત છે કે મહેનત કરશો તો મહેનતના અક્ષરના ક્રમમાં ફેરફાર કર્યા વગર મહાનતા મળશે, એમાં બેશક બેમત નથી. પરંતુ આપણે એ મહેનતની નજાકત સુધી પહોંચવું એ આપણી આદર્શ ફરજ છે. ચાલો અંગ્રેજી ગ્રામરના માધ્યમ થકી મહેનત અને પછી સફળતા ત્યાં સુધી પહોંચવાનો એક આપણો સાદર પ્રયાસ પ્રારંભ કરીએ. અંગ્રેજી ગ્રામર આમ તો વિશાળ દરિયો છે. એ દરિયામાંથી આપણે થોડું થોડું આચમન કરવાનો પ્રયાસ કરીએ. મિત્રો, અંગ્રેજીમાં મુખ્ય 3 કાળ છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. અને દરેકે દરેક મુખ્યના 4 પેટા કાળ છે. એના વિશે 9મા ધોરણમાં તમે વિસ્તૃત ભણી ચૂક્યા છો, પરંતુ આજે સાદા વર્તમાન કાળ સાથે આપણે એક્ટિવ પેસિવ લઈ અને ભણવાનો અને આ મુદ્દાને સમજવાનો પ્રયાસ કરીએ. The simple present tense, સાદો વર્તમાન કાળ. મિત્રો, ક્યારે વપરાય એના વિશેની માહિતી તમે ભણ્યા છો, પરંતુ આછરી ઝલક આપ સમક્ષ પ્રસ્તુત કરો. દરરોજ થતી ક્રિયા કે પ્રક્રિયા, નિયમિત ટેવ, સનાતન સત્યની હકીકત, ગાણિતિક અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો તેમજ ચાલુ રમત ગમતનું ટીવી કે રેડિયો પ્રસારણ સાદા વર્તમાન કાળમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ. આની રચના વાક્ય બનાવવાની રીત થકી એક્ટિવ પેસિવ ભણીએ. સૌપ્રથમ એક્ટિવ વોઇસનું જે મૂળ રચના છે એ મૂળ રચના જોઈએ. ક્રિયાપદનું મૂળ રૂપ કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય તો આ મૂળ રૂપને છેડે એસ કે ઈએસ લગાડવામાં આવે છે. અને પેસિવ વોઇસની કન્સ્ટ્રક્શન છે વર્તમાન કાળના ટુ બી ના રૂપો એમ, ઇઝ, આર પ્લસ જ્યાં મૂળ રૂપ છે એનું ભૂતકૃદંત, જેને સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ આપણે V3 તરીકે ઓળખીએ છીએ, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ મેઇન વર્બ, જેને ગુજરાતીમાં આપણે ભૂતકૃદંત કહેશું. આમાં ક્રિયાપદ એ અગત્યનો રોલ અદા કરે છે. વાક્ય બનાવવાની રીત જોઈએ તો એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થશે. કારણ શું? એક્ટિવ વોઇસનું પોતાનું ગુજરાતી જ કર્તરી વાક્ય છે. કર્તરી વાક્ય એટલે કર્તાને પ્રાધાન્ય આપી અને જે વાક્ય રજૂ કરાય તે. કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ. એ બાબત ધ્યાનમાં રાખશું કે કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હી, સી કે ઇટ. હીમાં એકલા પુરુષવાચક નામ હોય, સીમાં એકલું સ્ત્રીવાચક નામ હોય કે ઈટમાં એકલું નાન્યેતર નામ હોય તો જ આ મૂળ રૂપને છેડે એસ કે ઈએસ લગાડવામાં આવે છે. અને એ બાબત આપ સૌ 9મા ધોરણમાં વિસ્તારપૂર્વક ભણ્યા છે. ક્યારે એસ લાગે છે, ક્યારે ઈએસ લાગે છે, અમુક નિયમો પણ એવા છે
કે મુખ્ય ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય, એની આગળનો અક્ષર સ્વર હોય તો વાય પછી એસ જ મૂકવામાં આવે છે. પરંતુ છેલ્લો અક્ષર વાય હોય અને એની આગળનો અક્ષર વ્યંજન હોય તો વાયનો આય કર્યા પછી ઈએસ લગાડવામાં આવે છે. આ બધા નિયમોથી આપ સુપેરે પરિચિત હશો. અને પછી કર્મ, પૂર્ણ વિરામ. અત્યારે આપણે અન્ય શબ્દ વિશે વિચારતા નથી, એ બીજા મુદ્દા તરીકે લેશું. પેસિવ વોઇસ. પેસિવ વોઇસ નું ગુજરાતી થાય છે કર્મણી વાક્ય, કે જેમાં કર્મને પ્રાધાન્યતા આપી અને રજૂ કરવામાં આવે છે. કર્મ મુજબ જે આપણી પેસિવ વોઇસની રચના છે, ટુ બી ના રૂપ મૂકવા એમ, ઇઝ, આર. જો કર્મ બહુવચનનો હોય તો આર મૂકશું, કર્મ એક વચનનો હોય તો ઈજ મૂકશું, અને કર્મ તરીકે જો આઈ હોય તો આપણે એની સાથે એમ મૂકીશું. પછી મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત. બાય વડે કર્તાને જોડશું, પૂર્ણ વિરામ. હવે બાય વડે કર્તાને જોડીએ ત્યારે અમુક નિયમો યાદ રાખવા જરૂરી છે. બાય વડે કર્તા જોડતા સર્વનામો માં થતા ફેરફારો નીચે મુજબ છે. આઈ હોય તો આઈની કર્મ વિભક્તિ મી થાય છે. શા માટે આપણે આઈનું મી કર્યું? કારણ કે આઈ જો કર્તા તરીકે હોય તો બરોબર છે કે વાક્યની શરૂઆતમાં છે તો કર્તરી વાક્યમાં કર્તાને પ્રાધાન્ય આપે. પરંતુ કર્તાને બાય વડે લઈ જતા અહીંયા કર્તા કર્મના સ્થાને આવે છે, એટલે બાય વડે જોડીએ ત્યારે કર્મ વિભક્તિના રૂપો મૂકવા પડે છે. આઈ નું બહુવચન થાય છે વી, વીની કર્મ વિભક્તિ છે અશ. આ બીજો પુરુષ એક વચન યુ, એની કર્મ વિભક્તિ યુ છે, અને બીજા પુરુષ બહુવચનમાં પણ યુ, એની કર્મ વિભક્તિ પણ યુ જ છે. ત્રીજો પુરુષ એક વચન હી, એની કર્મ વિભક્તિ હિમ, સીની હર, અને ઈટની ઈટ. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. વિદ્યાર્થીઓ ઉતાવળમાં ઈટની કર્મ વિભક્તિ ઈટ્સ કરી નાખે છે. ઈટ્સ એ સંબંધ વિભક્તિનું રૂપ છે, કર્મ વિભક્તિ ઈટની ઈટ જ રહે છે. અને ત્રીજો પુરુષ બહુવચન ધેનું કર્મ વિભક્તિનું રૂપ થાય છે ધેમ. હા, સર્વનામ સિવાય કોઈ પણ નામ આપેલું હોય તો નામની કર્મ વિભક્તિ વપરાતી નથી, તો નામને પાછળ એ જ રીતે મૂકવામાં આવે છે. સમજવાનો એક પ્રયાસ ડાયોગ્રામના માધ્યમ થકી કરીએ. કર્તા ક્રિયાપદનું મૂળરૂપ એસકેઈએસ પ્લસ કર્મ. આ કયું વાક્ય ગણાશે? એક્ટિવ વોઇસ. કારણ ફરી એક વખત સમજાવું, કર્તાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હવે એને ડાયોગ્રામનું સ્વરૂપ આપીએ. આ પેસિવ વોઇસમાં વાક્ય ફેરવવાનું છે. તો પેસિવ વોઇસમાં પહેલા શું લઈ લેશું? કર્મ. અહીંયા મેં ક્રિયાપદના બે ભાગ પાડ્યા છે. એક છે ટુ બી નું રૂપ મૂકવાનું છે કર્મ મુજબ એમ, ઇઝ, આર, અને બીજામાં છે પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ મેઇન વર્બ, એટલે કે ભૂતકૃદંત, અને કર્તાને બાય વડે જોડશું. હવે એક વાક્ય લઈએ અને સમજીએ. સામાન્ય જ વાક્ય છે, આઈ પ્લે ક્રિકેટ, પૂર્ણ વિરામ. કર્મ તરીકે પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત શેનાથી થશે? ક્રિકેટ. પણ ધ્યાનમાં રાખશું, વાક્યની શરૂઆતમાં
પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય છે એ બાબત આપણે ભૂલશું નહીં જ. ક્રિકેટ સાથે ટુ બી નું રૂપ એમ ઇઝ ધારમાંથી શું આવશે? ઇઝ. અને મુખ્ય ક્રિયાપદ છે પ્લે, તો પ્લે નું ભૂતકૃદંત થશે પ્લેઇડ, અને બાય વડે કરતા જોડવાનો છે એટલે આઈ નું થશે મી, પૂર્ણ વિરામ. આ એક વાક્ય રજૂ થયું. મિત્રો, તમે જ્યારે પ્રેક્ટિસ કરો એટલે આ બધી વસ્તુ પહેલા નોટમાં લખી લેવાની, અને પછી થોડુંક રિવિઝન કરી અને પછી જે વાક્ય આપણે ભણીએ છીએ ને એ વાક્યની પ્રેક્ટિસ કરશો એટલે એક્ટિવ પેસિવ આપણા માટે સરળ થઈ જશે. આ એક સાદા વર્તમાન કાળને વિસ્તારપૂર્વક ભણવાનો પ્રયાસ કરી લઈએ પછી બીજા બધા જ કાળ આપણા માટે સરળ પડે છે. સૌ પ્રથમ તમે આ વિસ્તારપૂર્વક નોંધ કરી લેજો તમારી નોટમાં, અને હવે થોડાક વાક્યો લખી અને સમજવાનો પ્રયાસ કરીશું. She writes a letter. પૂર્ણ વિરામ. કર્તા કયો છે? સી. રાઇટ્સ એ મુખ્ય ક્રિયાપદ છે, જ્યારે કર્મ છે એ લેટર. હવે પેસિવ વોઇસમાં ફેરવતી વખતે શું થશે? એ લેટર. હવે એક વચનનું રૂપ કે બહુવચનનું? એક વચન છે એટલા માટે એની સાથે આવશે ઇઝ. રાઇટ નું થશે ભૂતકૃદંત રિટન, અને કર્તાને બાય વડે જોડતા બાય હર. બીજું વાક્ય, આશા સિંગ્સ અ સોંગ. કર્તા, ક્રિયાપદ અને કર્મ. એ સોંગ, ફરી એક વખત સૂચન કરું છું, વાક્યની શરૂઆતનો પહેલો શબ્દ હંમેશા કેપિટલ રહેવો ખૂબ જરૂરી છે. એ સોંગ ઇઝ, ભૂતકૃદંત સિંગ નું થશે સંગ, બાય આશા. આશા એક ચોક્કસ નામ છે, પ્રોપર નાઉન કહેવાય છે, તો એની કર્મ વિભક્તિ અલગથી મૂકવાની હોતી નથી. આશાનું હર નહીં મૂકવાનું, પણ કોણ ગીત ગાય છે બતાવવા માટે આપણે એનું ચોક્કસ નામ જ રજૂ કરવાનું છે. તેજસ રીડ્સ અ ન્યૂઝપેપર. કેવી રીતે થશે? એ ન્યૂઝપેપર, એક વચનનું જ રૂપ છે, ઇઝ રેડ. અહીંયા રેડ નું ભૂતકાળ અને ભૂતકૃદંતના ત્રણેય રૂપો એક જ સરખા થાય છે, બાય તેજસ. મિસ્ટર પટેલ teaches them English. અહીંયા એક વસ્તુ સમજવાની છે, મિસ્ટર પટેલ કરતા છે, teaches મુખ્ય ક્રિયાપદ છે, પરંતુ બે કર્મ છે, એક ધેમ અને બીજું ઇંગ્લિશ. કેવી રીતે કર્મ બે નક્કી કરી શકે? ગુજરાતીમાં શું અને કોને, આ બે પ્રશ્નસૂચક શબ્દોથી પ્રશ્ન પૂછીએ અને જવાબ મળે એ કર્મ હોય. એવી જ રીતે અંગ્રેજીમાં પણ શું એટલે કે વોટ, અને કોની એટલે હુમ. વોટ અને હુમ થી પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે એને કર્મ કહેવાય. તો અહીંયા મિસ્ટર પટેલ કોને ભણાવે છે? ધેમ, તેમને ભણાવે છે. મિસ્ટર પટેલ શું ભણાવે છે? તો કે ઇંગ્લિશ ભણાવે છે. તો આને
બંને કર્મને વારાફરતી લઈ અને વાક્ય બનાવી શકાય છે, પરંતુ કોઈ પણ એક જ કર્મને વાક્યની શરૂઆતમાં લેવાનો હોય છે. પહેલા આપણે ધેમને વાક્યની શરૂઆતમાં લઈએ તો કર્તા વિભક્તિમાં લઈ જવો પડશે. ધેમની કર્તા વિભક્તિ થાય છે ધે. ધે સાથે ટુ બી નું રૂપ મૂકશું આર. ધે આર. ઈચ નું ભૂતકૃદન થશે ટોટ. હવે જ્યારે બીજું કર્મ મૂકવાનું છે એ બીજા કર્મને બાય વડે કરતા જોડીએ તેની પહેલા મૂકવાનું છે. એનું કારણ પછી સમજો. ઇંગ્લિશ બાય મિસ્ટર પટેલ. હવે ઇંગ્લિશને વાક્યની શરૂઆતમાં લાવીએ તો પહેલો અક્ષર કેપિટલ સાથે ઇંગ્લિશ. અને અંગ્રેજી એક ભાષા છે. એ કોઈ પણ ભાષા હોય એ ગમે ત્યાં વાક્યમાં મુકાતી હોય એનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ જ રજૂ કરવાનો હોય છે. ઇંગ્લિશ સાથે ટુ બી નું રૂપ આવશે ઇઝ. ઇંગ્લિશ ઇઝ ટોટ. અને જ્યારે બીજું કર્મ છે એને પ્રથમ લાવીએ ત્યારે પ્રથમ કર્મની આગળ ટુ મૂકવું પડશે. ટુ ધેમ બાય મિસ્ટર પટેલ. અત્યાર સુધી આપણે અન્ય શબ્દોને ધ્યાનમાં લીધા નહોતા, પણ અન્ય શબ્દોનું સ્થાન એક્ટિવ પેસિવમાં ખૂબ જ અગત્યનું છે. અન્ય શબ્દોનું સ્થાન ક્યાં હોવું જોઈએ એની વાત કરીએ. ક્યારેક અન્ય શબ્દો વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે પેસિવ વોઇસમાં ફેરવતી વખતે અન્ય શબ્દોને વાક્યની શરૂઆતમાં જ રાખવા. અન્ય શબ્દો વાક્યની શરૂઆતમાં હોય મિત્રો તો વાક્યની શરૂઆતમાં જ રહેશે. સાદા વર્તમાન કાળમાં જનરલી, યુઝ્યુઅલી, સમટાઈમ્સ, ઓકેશનલી આવા શબ્દો ઉપયોગમાં લેવાતા હોય છે. ઉદાહરણ લઈ અને સમજવાનો પ્રયાસ કરીએ. જનરલી we celebrate Diwali with great joy. અહીંયા બીજું અન્ય શબ્દ પણ આવ્યું છે. આના વિશેની માહિતી હું હમણાં જ આપું, પરંતુ એ પહેલા વાક્યની શરૂઆતનો જે અન્ય શબ્દ છે એને આપણે વાક્યની શરૂઆતમાં જ મૂકવાનો હોય છે. જનરલી અન્ય શબ્દ પહેલા છે તો એને પહેલા જ રજૂ કરીશું. હવે કર્તા, ક્રિયાપદ અને કર્મ આ આપણી એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં કોઈ પણ પ્રકારનો ક્યારે બદલાવ નહીં થાય. હવે કર્મને વાક્યની શરૂઆતમાં મૂકવું છે તો પહેલા મૂકીશું આપણે કર્મ દિવાળી. દિવાળી ઇઝ અ ફેસ્ટિવલ. અને ફેસ્ટિવલ પણ પહેલો શબ્દ ગમે ત્યાં હોય એ કેપિટલ જ લખવાનો હોય છે. દિવાળી સાથે ટુ બી નું રૂપ આવશે ઇઝ. સેલિબ્રેટ નું ભૂતકૃદન થશે સેલિબ્રેટેડ. પછી આ અન્ય શબ્દ પહેલા લખીશું વિથ ગ્રેટ જોય બાય વી નું કર્મ વિભક્તિનું રૂપ થશે હશ. હવે અહીંયા જે મેં વિથ ગ્રેટ જોય અન્ય શબ્દ બાય વડે કરતા જોડ્યો એની પહેલા શા માટે લખ્યું એના વિશે આપણે સમજવાનો પ્રયાસ કરીએ. જ્યારે
એક્ટિવ વોઇસના વાક્યની અંતે અન્ય શબ્દો હોય તો કેવી રીતે સમજવું, એને પણ એક સરસ આકૃતિથી સમજવાનો પ્રયાસ કરીએ. મેં વાક્ય લખ્યું છે, આઈ રીડ અ બુક. હવે આમાં 4 પ્રકારના અન્ય શબ્દોનો ઉપયોગ કરી શકાય. આપણે પહેલો પ્રશ્ન કરીએ, વહેન. હું ચોપડી વાંચું છું. ક્યારે વાંચું છું? જવાબ મળશે ડેઈલી, દરરોજ વાંચું છું. બીજો પ્રશ્ન પૂછીએ, વહેર. ક્યાં વાંચો છો? ઇન ધ લાઇબ્રેરી. આ બીજો અન્ય શબ્દ મળ્યો. કેવી રીતે વાંચો છો? હાઉ. અને જવાબ મળે છે સાયલેન્ટલી. અને ચોથો શબ્દ પ્રશ્નસૂચક શબ્દ વાય. શા માટે વાંચો છો? અને જવાબ મળે છે ટુ ઇન્ક્રીઝ માય નોલેજ. હવે આ 4 પ્રકારના જે અન્ય શબ્દો મળ્યા છે, એમાં જે આ સમયદર્શક અન્ય શબ્દો છે, એમાં ડેઈલી, એવરીડે, એવરી સાથે જોડાયેલા સમયદર્શક શબ્દો, એવરી વીક, એવરી મંથ, એવરી યર, આ બધા જ પ્રકારના અન્ય શબ્દો. એને બાય વડે કરતા જોડીએ એના પછી મૂકવા. અને આ બાકીના જે અન્ય પ્રશ્નસૂચક શબ્દો પૂછવાથી જે જવાબ મળે એ અન્ય શબ્દોને બાય વડે કરતા જોડીએ એની પહેલા મૂકવા. માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે અન્ય શબ્દો વાક્યની અંતે આવે, પણ સમયદર્શક અન્ય શબ્દો જ વાક્યની અંતે આવશે. બાકીના તમામ અન્ય શબ્દો બાય વડે કરતા જોડીએ એની પહેલા મૂકવામાં આવે છે. ઉદાહરણ લઈ અને સમજવાનો પ્રયાસ કરીએ. હમણાં જ આપણે એક વાક્ય લઈ અને સમજવાનો પ્રયત્ન કર્યો હતો, વિથ આ ગ્રેટ જોય. કેવી રીતે, હાઉથી પ્રશ્ન પૂછી અને જવાબ મળે છે, એને પણ આપણે બાય વડે કરતા જોડીએ એની પહેલા મૂકવામાં આવ્યું. શિવમ રીડ્સ અ બુક સાયલેન્ટલી. તો કર્તા છે, ક્રિયાપદ છે, કર્મ છે અને આ અન્ય શબ્દો છે. તો પહેલા તો આપણે કર્મ લેવાનું છે, પહેલો અક્ષર કેપિટલ કરીને, અ બુક. એની સાથે આવશે ટુ બી નું રૂપ ઇઝ. રીડ નું ભૂતકૃદન થશે રેડ. હવે અહીંયા બાય વડે કરતા જોડીએ પહેલા વિચારવાનું કે અન્ય શબ્દોમાં સમયદર્શક શબ્દો છે નહીં. તો સાયલેન્ટલી ને આપણે પહેલા લખીશું, સાયલેન્ટલી બાય વડે કરતા જોડી દઈશું, બાય શિવમ. નિશા prepares sweets daily. નિશા prepares sweets daily. હવે અહીંયા ડેઈલી સમયદર્શક શબ્દો છે, એને બાય વડે કરતા જોડ્યા પછી મૂકવાનું છે. વાક્યની શરૂઆતમાં મૂકશું સ્વીટ્સ, બહુવચન છે એટલે શું આવશે? આર. પ્રિપેર નું ભૂતકૃદન થશે પ્રિપેર્ડ બાય નિશા ડેઈલી. હવે અન્ય શબ્દનો ત્રીજો પ્રકાર, સ્પેશિયલી કર્તા અને ક્રિયાપદના મૂળ રૂપની વચ્ચે
अन्य शब्द आवे तो પેસિવ વોઇસમાં ફેરવતી વખતે એમ, ઇઝ, આર અને ભૂતકૃદંતની વચ્ચે મુકાય છે. માત્રામાં ત્રણેક જેટલા અન્ય શબ્દો વિશેષ આવી શકે. ઓલવેઝ, ઓફન અને નેવર. આ ત્રણ અન્ય શબ્દોનું સ્થાન એક્ટિવ વોઇસના વાક્યમાં કર્તા અને ક્રિયાપદના મૂળ રૂપની વચ્ચે હોય છે. જ્યારે એને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે ત્યારે એને ટુ બી ના રૂપ એમિઝાર અને ભૂતકૃદંતની વચ્ચે મુકાય છે. ઉદાહરણ લઈને સમજીએ. હી ઓફન રાઇટ્સ એન એસે. પૂર્ણ. તો અહીંયા ઓફન અન્ય શબ્દ કર્તા અને ક્રિયાપદના મૂળ રૂપની વચ્ચે છે. જ્યારે એને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે વાક્યની શરૂઆતમાં કર્મ મૂકી દઈએ અને કર્મ મુજબ ટુ બી નું રૂપ મૂકશું ઇઝ. હવે ટુ બી ના રૂપ પછી તરત શું મૂકશું? અન્ય શબ્દ ઓફન. રાઈટ નું ભૂતકૃદંત થશે રિટન બાય હિમ. મિત્રો, શરૂઆતના તબક્કામાં આપણે એક સાદી વાક્ય બનાવવાની રીત અને અન્ય શબ્દો સાથેની વાક્ય બનાવવાની રીત તેમજ એના થોડાક વાક્યની સમજૂતી સાથે સાદા વર્તમાન કાળના એક્ટિવ પેસિવના વાક્યો ભણવાનો પ્રયાસ કર્યો. નેક્સ્ટ આપને અખંડિત ક્રિયાપદો અને થોડાક બબે ક્રિયાપદો સાથેના વાક્યો તેમજ પ્રશ્ન સાથેના એક્ટિવ અને પેસિવના વાક્યો સમજવાનો પ્રયાસ કરીશું. ધન્યવાદ મિત્રો.